વાલા ભક્તો, આજે દર રવિવારની જેમ રવિ સભા તો ખરી જ, સાથે સાથે દિવ્ય ભવ્ય શાકોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ વરિયાવ ખાતે સુરતમાં અહીંયા મંદિરમાં બિરાજમાન વાલા હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને અહીંયા રહેતા સંતો, આપ સર્વે વાલા ભક્તો, તમામ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ સરસ મજાના મહારાજના ચરિત્રો સાથે આપણને અદ્ભુત કથા સંભળાવી. સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા શાકોત્સવની પરંપરા ચાલુ કરી અને એક અનોખી અને દિવ્ય પરંપરા ચાલુ કરી. શાકોત્સવ દ્વારા ભગવાને એક તો પોતે જાતે શાક બનાવ્યું અને એક દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા. દરેક પ્રસંગો, દરેક ચરિત્રો ભગવાનના એવા હોય છે કે આપણને એમની મૂર્તિ આપણા અંતરમાં ઉતારવા માટે એક પ્રેરણા આપતો હોય છે. એટલે ભગવાને આ સરસ મજાની એક દિવ્ય પરંપરા શાકોત્સવની ચલાવી અને ત્યારબાદ આપણા સંપ્રદાયમાં શાકોત્સવનું આયોજન થતા હોય છે. કંઈક અનોખો સ્વાદ ભગવાને પોતે મૂક્યો છે. એટલે જ્યારે પણ શાકોત્સવમાં શાક બને એટલે લગભગ બધાને એક આમ એનો અનોખો સ્વાદ આવતો હોય છે. જ્યારે ભગવાને શાક બનાવ્યું ત્યારે પણ એવું બનેલું. અને આ જ્યારે તમે ઘેરે શાક બનાવો ત્યારે આવો સ્વાદ નથી આવતો હોતો, પણ આમાં કંઈક ભગવાનનો એવો હાથ હોય છે, ભગવાનની એક દિવ્ય દ્રષ્ટિ હોય છે. એને લઈને આ દિવ્ય શાકોત્સવમાં બધાને ખૂબ આનંદ આવતો હોય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા સવારથી, આમ તો 2-3 દિવસથી સેવામાં છે અને ખૂબ બધા ભક્તોએ બહુ ભાવથી આ શાકોત્સવમાં બધી જ પ્રકારે તન મન ધનથી સેવા કરી છે. વાલા ભક્તો, ગયા વર્ષે આપણે શાકોત્સવ કર્યો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ભક્તોએ સેવા કરી અને શાકોત્સવનો લાભ લીધો હતો, સત્સંગનો લાભ લીધો હતો. ત્યારથી જ અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ ખાતે બધા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર રવિસભા વગેરે રેગ્યુલર સત્સંગમાં જોડાણા અને સત્સંગ દ્વારા ઘણા બધા પરિવારોએ પોતાના જીવન પરિવર્તન કર્યા. ઘણા બધા પરિવારોમાંથી ઘણા સભ્યોએ, નાના બાળકો, ભાઈઓ, બહેનોએ પૂજા સ્વીકારી, પૂજા ચાલુ કરી. ઘણા બધા પરિવારોમાંથી અમુક નાના મોટા વ્યસનો હતા તો એ વ્યસનો છોડ્યા, માવા વગેરેના. એવા પણ ઘણા બધા યુવાનો પરિવારોએ આવા પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા. ઘણા બધા પરિવારોમાં કંઈક નાની મોટી ગેરસમજો હતી, એ આ સત્સંગ દ્વારા એણે સમજ, પોતાની ગેરસમજ મૂકી અને સાચી સમજ સ્વીકારી. એવી રીતે અહીંયા આ મંદિર દ્વારા અને સંતો દ્વારા જે સત્સંગની પ્રવૃત્તિ થાય છે એમાંથી ઘણા બધા ભક્તોએ પોતાના જીવન પરિવર્તન કર્યા. તો વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને ખાલી ફક્ત શાક જમાડી અને પૂરું નથી કર્યું, સાથે સાથે એક એવું અનોખું આકર્ષણ મૂક્યું છે કે શાકોત્સવમાં આવે, મંદિરમાં ભગવાનના દર્શન કરે, સંતો દ્વારા કથા વાર્તાનું શ્રવણ કરે. એને લઈને જીવનમાં કંઈક 2 શબ્દો ઉતરે. અહીંયા આપણે બેઠા હોય ને આપણને કાંઈ સમજાય પણ નહીં, પણ સત્સંગમાં આવે ને, દર રવિવારે આવે ને, એમાં અમે જોઈએ છીએ દિવસે પરિવર્તન આવે. સત્સંગ સાંભળે, રવિવારે આવે એટલે એના જીવનમાં નાનું મોટું પરિવર્તન આવે. એવા અમે ઘણા પરિવારો જોયા. ઘણા બધા ભાઈઓએ અમને એની વાત કરી, એના પરિવારોની આખી. ઘણા નાના છોકરાઓમાં પરિવર્તન આવ્યા. તો સત્સંગમાં બેસવાથી એક બહુ મોટો લાભ થતો હોય. એટલે ખાસ અહીંયા બધા ભક્તો આવેલા, એને અમારી વિનંતી કે તમારા પોતાના સંતાનોને અહીંયા લાવવા, તમારે પોતે આવવું, ઘરના તમામ સભ્યોને સત્સંગમાં લાવવા. અને અહીંયા જ આવો એવું નહીં, તમે દૂર રહેતા હો, ત્યાં તમારી નજીકમાં કોઈ મંદિરો હોય કે આવી રીતે સત્સંગ સભાઓ થતી હોય, ત્યાં પણ સભાનો લાભ લેવા જવું. સત્સંગનો લાભ લઈશું એનાથી જ આપણું જીવન બહુ સારું ઉજળું બનશે અને ભગવાનના ધામમાં રહી શકીએ એવા આપણે મુક્ત બની શકીશું. સ્વામિનારાયણ ભગવાને એક બહુ મોટું અભિયાન ચલાવેલું છે કે અનંત જીવાત્માઓને પોતે એકદમ માયાથી અલિપ્ત કરી, મુક્ત કરી, શુદ્ધ બનાવી અને પોતાના ધામમાં લઈ જવા માટે એક બહુ મોટું અભિયાન ચલાવ્યું. એમાં આપણો નંબર લાગી ગયો. આ એક વિચારીએ તો આપણને ખબર પડે, ભગવાનની બહુ મોટી કૃપા થઈ કે આપણને ભગવાને એની નિષ્ઠા કરાવી, એની ઓળખાણ કરાવી. જો એની ઓળખાણ ન હોય, એની નિષ્ઠા આપણને ન કરાવે
તો આપણે ક્યાંય સમાજમાં ભવાટવીમાં રખડતા હોય આપણે જોઈએ છીએ. સમાજમાં વિષય વ્યસન અને ફેલથી લોકો અત્યારે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. ખૂબ અઢળક સંપત્તિ હોય છતાં પણ જીવન બરબાદ કરી નાખે છે. નાના હોય મોટા હોય, આબાલ વૃદ્ધ, યુવાનો હોય કે વડીલો હોય, એમાંય અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો, અને એમાંથી બધું જ શીખવા મળે, બધી જ પ્રેરણા મળે, અને એમાંથી પછી આખા જીવન પરિવર્તન થઈ જાય છે. એટલે અત્યારે ખાસ જરૂર છે સત્સંગની. જે કોઈ અહીંયા આવે ભક્તો એ વાત કરતા હોય કે સ્વામી, અમારા જીવનમાં અમે નાના હતા ત્યારે અમે જે પરિવર્તન ને જે જીવન ને જે લાભ ને બધું જોયેલું, અરસપરસ હેત, આત્મીયતા, સત્સંગની દ્રઢતા, એ ધીમે 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 અત્યારે ઘણું બધું ઘસાતું જાય. કેમ કે બહારનું વાતાવરણ જ એટલું બધું એવું વિચિત્ર બનવા માંડ્યું છે. જો જ્યાં જ્યાં સત્સંગ હશે ને ત્યાં જ સારું રહેશે. આ એકદમ નક્કર વાત છે. જ્યાં સંસ્કારો, સત્સંગ જે પરિવારમાં હશે એના જ જીવનમાં અને એના જ પરિવારમાં, એના સંતાનોમાં સંસ્કારો રહેશે. અને આપણામાં હવે તો ઉંમર વાળાને પણ આ કળિયુગનું વાતાવરણ અડતા વાર નથી લાગતી. એવા પણ ઘણા બધા જોયા છે. મોટી ઉંમરના હોય તો પણ કળિયુગના વાતાવરણમાં ઘણો બધો ઘસારો લાગી ગયો હોય અને જીવન આખા બદલાઈ જાય. ગમે એ ઉંમરે આમાં પરિવર્તન આવી જાય છે. એટલે બધાએ સત્સંગમાં રહેવાની અને સત્સંગનું પ્રોટેક્શન જાળવી રાખવાની ખૂબ જરૂરિયાત છે. વાલા ભક્તો, આવા બધા પ્રસંગો દ્વારા આપણે એક નવો ઠેરાવ કરવો, જીવનમાં કંઈક નવી ઉર્જા પ્રાપ્ત કરવી કે હવે પછી મારે મારા જીવનનો અમુક સમય તો સત્સંગ માટે જ ફાળવવો, ભગવાન માટે જ ફાળવવો. ભગવાનના મંદિરે જઈએ, ક્યાંય પણ મંદિરે જઈએ, આપણા મહારાજના મંદિરો છે જ્યાં જ્યાં આપણા વિસ્તારોમાં, સુરતમાં તો ઘણી બધી જગ્યાઓમાં, ઘણા બધા વિસ્તારોમાં મંદિરો છે. નજીક જ્યાં પડતું હોય ત્યાં રેગ્યુલર જતા હોય ત્યાં, કે જે રીતે આપણને અનુકૂળતા હોય ત્યાં મંદિરોમાં જઈએ, રોજ ભગવાનના દર્શન કરીએ એકદમ શાંતિથી. સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં કીધું ભગવાનના દર્શન કરવા તો એકદમ શાંત ચિત્તે મન લગાવીને દર્શન કરવા. એવા ભગવાનના દર્શન કરવા, ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનને દંડવત પ્રણામ કરવા, પ્રદક્ષિણાઓ કરવી. આ આપણા સત્સંગની બધી રીતભાત છે. અમે જોયું કે આવું પણ ઘસારે પડી ગયું છે. હવે કેવું થઈ ગયું ખબર, મંદિરમાં જાય, દર્શન કરે, આમ ભગવાન સામે થોડી વાર માટે આંખો બંધ કરે, બસ પૂરું, દર્શન થઈ ગયા. એવું નથી. સ્વામિનારાયણ ભગવાન એની રીત શીખવાડીશ. બહુ શાંતિથી આપણે ભગવાનના દર્શન કરવા, ભગવાનને આપણે એક મળવા આવ્યા છે. કોઈને આપણે મળવા ગયા હોય, કોઈકની સાથે આપણે કંઈક મિટિંગમાં ગયા હોય તો એનું કેવું આમ બધું તૈયારી કરીને ગયા હોય ને એની સાથે હું ચર્ચા કરવી, કેમ વાતચીત કરવી, તો આપણે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ કહેવાય, સર્વે સત્તા એના હાથમાં. કોઈક આ લોકના કોઈક મોટા અધિકારી હોય એને મળવા જઈએ તો પણ આપણે કેટલી બધી તૈયારીઓ ને કેટલી બધી ગોઠવણ ને કેટલું બધું આમ વ્યવસ્થિત કરીને જાય, ત્યાં પણ એમ વ્યવસ્થિત બેસીએ ને વાતચીત કરીએ ને. જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ તો પણ આવી રીતે ભાવથી દર્શન કરવા. અને સત્સંગનો લાભ જ્યાં જ્યાં મળતો હોય ત્યાં સત્સંગનો લાભ લેવો. એટલે ખાસ કરીને આજના દિવસે અમારી એક આ દરેક ભક્તોને વિનંતી કયો, ભલામણ કયો કે ઉપદેશ કયો કે જે કાંઈ કયો, પણ એવી અમારી વિનંતી કે ભલામણ કે બધાએ સત્સંગમાં ખાસ વધારે આગળ વધતું જવું અને ભગવાનને પ્રધાન રાખવા. બાકી બીજું બધું કરીશું, બધું થશે, ભગવાન બધું કરતા જ હશે. થોડો ઘણો સમય આમ તેમ આવતો હોય છે. હમણાં મંદિરનો સમય ચાલે છે એટલે થોડી વાર થોડો સમય લાંબો ચાલ્યો, પણ એ સમય એક દિવસ જતો રહેશે. ભગવાનનું બળ રાખવું, ભગવાનનો આશરો રાખવો, ભગવાનના વિશ્વાસે રહેવું. ભગવાન આપણી સાથે સતત છે, એ બધું જ જાણે છે અને બધી જ ખબર છે. આપણને જન્મ આપ્યો છે તો આપણને ખાવા આપવાનું પણ એની માથે જ છે. ઘણી વખત એવું કરે છે, સત્સંગમાં ન આવતા હોય એને આ વાતની ખબર ન હોય, પણ સત્સંગમાં આવે છે એ ખબર પડે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતોએ ક્યારેય આત્મઘાત ન કરવો. ગમે તેવી પરિસ્થિતિ આવે, જીવનમાં સારી મોડી પરિસ્થિતિઓ આવે, ક્યારેક મંદીનો સમય આવે, તેજીનો સમય આવે, અથવા શારીરિક કોઈ રોગ થાય, કાંઈ પણ થઈ શકે, કે પારિવારિક કોઈ પ્રશ્ન આવે, કોઈ આર્થિક પ્રશ્ન આવે, પરંતુ મૂંઝાવું નહીં. ભગવાનનું બળ રાખવું, ભગવાનનો આધાર રાખવો, ભગવાનના વિશ્વાસે રહેવું. અને 100% આપણે ભગવાનનો વિશ્વાસ મૂકીએ ને તો એ કામ કરે ને કરે, અને કરે છે એવું ઘણાને અનુભવમાં છે, આપણને અનુભવમાં છે, અને બહુ બધાના જીવનમાં આપણે પણ જોયેલું છે. એટલે ભગવાનનો વિશ્વાસ ક્યારેય ડગવા દેવો નહીં. ઘણી વખત એવું થાય છે, આવું થાય ને ત્યારે એમ થાય ભગવાને મારી હારે જ આવું કર્યું,
એમ ભગવાન હારે ક્યારેય બાત ન ભીડવી. ભગવાન આપણા છે, આપણે એના છીએ, એને આપણી બધી જ ખબર છે. એટલે ભગવાનનું બળ રાખી અને સતત ભગવાનના માર્ગે આગળ વધતા જવું, સત્સંગને જીવનમાં ઉતારતા જવું, સત્સંગ કથા વાર્તા દ્વારા રોજ થોડું આમાં આગળ વધાય એવું કરવું. ભગવાનનું નામ સ્મરણ, ભજન, સેવા, પૂજા, પાઠ બધું કરતું રહેવું.